જો મિત્રો ખરેખર અંગ્રેજી બોલવામાં ડર લાગતો હોય તો આ લેક્ચરને અંત સુધી જોજો, કારણ કે આજે જે ગેરંટી સાથે અંગ્રેજી શીખવાની એક ટિપ્સ અને એક ટ્રિક્સ અને એક મસ્ત મજાનો કોર્સ તમને આજે બતાવવાનો છું કે જેનાથી જે તમને ફાયદો થવાનો છે એવો લાઈફમાં કોઈ દિવસ ફાયદો નહીં થયો હોય એ મારી જવાબદારી છે. તો આજે જે કોઈ પણ ભાષા શીખવી હોય એ ભાષા શીખવા માટે શું જરૂરી છે, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, આ એક અલગ ભાષાનો ડર મગજમાં છે, એ મગજમાંથી ડરને કાઢવો હોય તો શું કરવું, આવા તમામ પ્રકારના પ્રશ્નો તમારા મગજમાં હશે. જ્યારે હું પણ તમારી જગ્યાએ હતો, વેન આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ, ત્યારે મને આ સેમ પ્રકારના ક્વેશ્ચન્સ હતા અને એ બધાને સોલ્વ કર્યા. એટલા માટે આજે યુટ્યુબ પર સંપૂર્ણ ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ પરથી અંગ્રેજી શીખવી રહ્યો છું અને હજારો વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કર્યા છે. અને તમારો પણ એ જ વારો છે કે તમારું સપનું અંગ્રેજી બોલવાનું સાકાર એ હું કરી દઈશ. બસ આજનો આ લેક્ચર અંત સુધી જોજો, દરેક પ્રકારની માહિતી તમને આપવાના છીએ. લેક્ચરની શરૂઆત કરું એક વખત પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમારે 10 લોકો સુધી શેર કરવાનો છે કે જે લોકો ખરેખર અંગ્રેજી શીખવા માંગે છે. કરશો કેટલા? 10 લોકોને. બીજો મારો એક વિડીયો શેર નહીં કરો ચાલશે, પણ આ એક વિડીયો તમારે 10 લોકોને શેર કરવાનો અને વિડીયોને એક લાઇક કરી દો. જેટલા લોકો જોઈશે પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે લાઇક કરી દો અને કમેન્ટ સેક્શનમાં બધાય ભરી ભરીને જેટલા દિલડા દેશો ને એટલું સમજીશ કે આ વ્યક્તિ છે એ મને આટલો પ્રેમ કર્યો. 1 તો 1%, 2 તો 2%, એટલે એવું નહીં, 1 તો 10%, 20%, 30%, તો 10 દિલડા આપશો તો 100% તમે મને પ્રેમ કરો છો એવું થશે. ઓકે, તો શરૂઆત કરીએ આજના આ સરસ મજાના. આ એક લખ્યું છે કે સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા કઈ રીતે, એ પણ આજે જાણવાના છે. પણ એની પહેલા સાહેબ મારે જે વાત કરવી છે કે કોઈ પણ ભાષા શીખવાની રીત કઈ હોઈ શકે. તમે ગુજરાતી છો, ઓકે, આપણને ગુજરાતી જેવી એકેય ભાષા ન આવડતી જો આપણે ગુજરાતી પ્રોપર છીએ તો, ઓકે. અને બીજી એક વસ્તુ કે મને ગુજરાતી કઈ રીતે આવડી ખબર છે, તો કે જ્યારે મારો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો, એવો તમારો થયો તો મેં મારા આજુબાજુમાં, હવે એ તો મને યાદ ન હોય અને તમને ન હોય કે આપણે ગુજરાતીમાં મને કંઈ ક્લાસમાં નથી બેર્યો કે ગુજરાતી બોલતા શીખવા માટે વિજયને ક્લાસમાં બેસાડીએ. ના, એવું તમને ન કર્યું, મને ના કર્યું હોય. જેમ આપણી આજુબાજુમાં દરેક લોકો, મારા કાકા હોય, મામા હોય, માસી હોય, ફઈ હોય, પપ્પા, મમ્મી, દાદા, દાદી, ભાઈ, જે કોઈ પણ એ બોલતા હતા એને ઓબ્ઝર્વ કર્યું. એને આવી રીતના આમ કરીને પથ્થર ફેંકો તો અરે ફેંકો, અચ્છા એને ફેંકો કહેવાય. તો એક એક ક્રિયા, એક એક વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરીને શીખ્યા છીએ. અને આપણા બાળકો અથવા તો આપણા ભાઈના મમ્મી, આપણા કાકા બાપાના દીકરાઓ દીકરીઓ પણ એ સેમ પદ્ધતિથી શીખે છે. ઇવન એ ગુજરાતી ભાષા નહીં, સેમ હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, કોઈ પણ ભાષા હોય એ ભાષા આ જ રીતે શીખતા હોઈએ છે, બરોબર છે. પરંતુ હવે આપણે ગુજરાતી તો શીખી ગયા, અત્યાર સુધી હાલતું હતું બધું, પણ હવે એક આપણી માસી કહેવાય કે અંગ્રેજી ભાષા ઘર કરી ગઈ છે અને એને શીખવી જ પડશે જો સારી જોબ, જો સારો બિઝનેસ કરવો છે તો, બરોબર છે. તો હવે આ ભાષાને આપણે કરવી જ પડશે, કારણ કે ઘણા લોકોને તમે સાંભળશો કે ભાઈ આપણે ગુજરાતીઓ છો, પ્રાઉડ ફીલ કરવું જોઈએ ને એ જ ભાષા બોલવી જોઈએ. હું તમે બધા સ્વીકારીએ છીએ, બરોબર છે. ઘણા બધા વ્યક્તિ એવું કીધું છે કે આપણે ગુજરાતી અને હિન્દી ભાષાને વધારે મહત્વ આપીએ, ખાલી બોલે છે પણ પછી કંઈ કરતા નથી કોઈ વ્યક્તિ. જો ઉપર લેવલથી જ કાયદેસર બધી કાર્યવાહી આમાં થવા માંડે અને બધી જગ્યાએ પ્રોપર હિન્દી અને પ્રોપર જે ભાષા હોય એ જ બોલવાની, તો ઇંગ્લિશની ક્યાં જરૂરત છે. બટ તમે કોઈ પણ અત્યારે એપ ખોલશો, કોઈ પણ જગ્યાએ જોબ કરવા જશો, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરશો તો મેલ ઉપર કામ કરવાનું થશે, ઇન્ટરવ્યૂ દેવાનું થશે તો એ ઇંગ્લિશમાં દેવાનું થશે. એટલે ડગલે ને પગલે તમારે સારું કામ કરવું છે ને સારા પૈસા કમાવા છે તો તમારે અંગ્રેજી તો શીખવું જ પડશે. એ આજની પ્રાયોરિટીમાં આવી ગયું છે. ઇવન આપણા બાળકો અંગ્રેજી મીડિયમમાં બેસાડવા માંડ્યા છે તો એ આપણને ઇંગ્લિશ નથી આવડતું, તો એના માટે શીખવું પડશે, ઓકે. તો આ અંગ્રેજીનું એક કહેવાય ને એઆઈના જમાનામાં જેમ બને એમ વધવા માંડ્યો છે ક્રેઝ, તો એ ક્રેઝની સાથે ચાલવું પડશે. નહીતર ઘણા લોકો સાથે સાથે અપડેટ નથી થતા તો ફેંકાઈ પણ જાય છે. એ તમે ઘણા બધાના ઉદાહરણો જોયા હશે. ઘણી બધી એવી કંપનીઓ છે કે જેને એનામાં અપડેટેશન નથી લાવ્યા તો આજે કંપનીઓ બંધ થવાને આરે છે ને ઘણી કંપનીઓ તો બંધ થઈ ગઈ છે. હવે આજે હું અત્યારે સારા લેવલનું ઇંગ્લિશ શીખું છું તો અત્યારે મારે એક વસ્તુ શીખવી પડી રહી છે, એ છે એઆઈ. આજે અમે એઆઈ શીખીએ છીએ. શું કામ? નહીં શીખીએ તો કાલ સવારે અમને કોઈ નહીં જોવે, અમને કોઈ હવે ભાઈ નીકળો એમ કહી, તો આજે અમારે શીખવું પડશે ને તમારે પણ એઆઈ શીખવું પડશે.
તો આ તો એક ભાષા શીખવા માટે કહું છું કે અંગ્રેજી અને એઆઈ જાઓ તો એમાંય પણ મોસ્ટલી તમને અંગ્રેજી વધારે ખબર હશે તો તમે સારી રીતે અને પરફેક્ટલી તમે એઆઈ શીખી શકશો. ઓકે, તો કોઈ પણ જગ્યાએ તમે સારા ફિલ્ડમાં જવું હશે તો તમારે અંગ્રેજી તો શીખવું જ પડશે. ઓકે, તો આજે કોઈ પણ ભાષા શીખવાની રીત કઈ હોઈ શકે, તો જેમ કે કોઈ પણ નાનકડું બાળક હોય, જેમ કે આ બાળક છે એના મમ્મી છે, હવે માની લો કે આ વિદેશનો છોકરો છે તો એને ઇંગ્લિશ ફટાફટ આવડશે, હું ગુજરાતીનો તો મને ગુજરાતી ફટાફટ આવડી, એવી જ રીતના કોઈ બાળકે હિન્દીમાં જન્મ લીધો તો હિન્દી એને ફટાફટ આવડશે. ઓકે, બટ આપણે ગુજરાતીમાં જન્મ લીધો તો એવું થોડું કે અરે એવું ના હોય, પ્રાઉડ ફીલ થવું જ જોઈએ 100%. બટ એક ભાષા શીખવી છે તો એમાં થોડોક સમય આપવાનો હોય અને થોડીક પ્રેક્ટિસ કરવાની હોય, એટલે તમે પણ એ ભાષાને શીખી શકો. તો એ શીખવાની રીત એક બાળકની રીતથી તમે શીખશો ને તો ફાયદો થશે. જેમ કે કોઈ પણ વસ્તુને પહેલા તમારે વધારે સાંભળવું પડશે. ઓકે, સાંભળવું પડશે જાજુ ને જાજુ. મારા મમ્મી પપ્પા, પહેલા તો મારા મમ્મી પપ્પા જાજુ ભણ્યા નથી, પણ છતાંય ગુજરાતી તો આવડતું છે કે એને જન્મ લીધો, બટ એને હિન્દી સમજાય છે, હા, બટ એ બોલી નથી શકતા એટલું બધું. બાવા ઇંગ્લિશ બોલે રેડી, પણ શું કામ સમજી પ્રોપર શકે, તમે એની સામે ગમે એ બોલો નહીં સમજી બધું શકે. શું કામ? કારણ કે એને પહેલેથી જ હિન્દી ન્યૂઝ, હિન્દી મૂવીઝ આ બધું પહેલેથી જ જોતા આવ્યા છે, એટલે એની ભાષા સમજાવવા માંડી છે. હા, એ જ વસ્તુ જો હું ને તમે અત્યારે પહેલેથી જ ઇંગ્લિશ સાંભળતા આવ્યા હોત તો તમને મને બંનેને ઇંગ્લિશ સમજાવવા માંડ્યું હોત. ઓકે, મને તો સમજાવવા માંડ્યું કારણ કે મેં આ બધું કર્યું હતું. તો સૌથી વધારે લિસનિંગ કરો, એના પછી સ્પીક. સ્પીક એટલે શું થશે ખબર? કે જ્યારે કોઈ વસ્તુ દેખાય ને એ બોલો. પણ સર એ તો તકલીફ પડે છે, એ કઈ વાક્ય ક્યારે કયું બોલવું ને સારું અહીંયા આવીને નીકળતું જ નથી, અને હું કરવું નહીં કે ખબર પડતી નથી. રાઇટિંગ અને રીડિંગ આ બંને વસ્તુને તો ગુણ છે, આ બંને ગુણ છે, પણ કોઈ એક ભાષા પ્રોપર શીખવા માટે, બોલવા માટે આ બે વસ્તુ તો જરૂરી છે. આ બે વસ્તુ ન કરો ને તો તમે ન શીખી શકો અને કોઈ પણ ભાષા ન શીખી શકો. ઓકે, તો એના માટે સાહેબ આ પ્રોપર પ્રોપેગેન્ડા ફોલો થાય, આ પ્રોપર પદ્ધતિથી આપણે અંગ્રેજી શીખવું હોય તો એના જ માટે સાહેબ મારે આ કોર્સ લોન્ચ કરવો પડ્યો કે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. એ સૌ પ્રથમવાર ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી કે તમે સર જે ઓફલાઈનમાં ભણાવો છો એવું તો તમે યુટ્યુબ પર ભણાવતા નથી, એવું તો તમે, પણ સાહેબ કઈ રીતે ભણાવી શકો? ઓફલાઈનમાં જે લોકો છે કેટલી બધી ફીસ ભરતા હોય છે, બરોબર છે, અને જે પેલા શું કહેવાય યુટ્યુબ પર આવે તો એ ઘણી બધી ફીસ મતલબ ફ્રીમાં જ ભણે છે. બટ હવે એ બધુંને હું ભૂલી અને મેં એક વસ્તુનો નિર્ણય લીધો છે કે ભાઈ તમને પણ મારો ઓફલાઈન ક્લાસનો માહોલ છે ને એ તમને આપવો છે, અને એ તમારા ઘરે બેઠા. એવું નથી કે તમારે મારા ક્લાસમાં જ આવવાનું. તમને એવું ફીલ થશે આ ક્લાસ જોઈન કરીને કે ખરેખર તમે ઓફલાઈન ક્લાસના જ વિદ્યાર્થીઓ છો, એવું જ માહોલ થશે. હા, તમે રૂબરૂ નહીં હોય પણ હું તમારા ફોનમાં એ જ રીતે તમારા પીસીમાં કે તમારા ફોનમાં આવીશ કે કહી દે સર તમે મારા ક્લાસમાં જ બેઠા છો, એ જ ટ્રીટમેન્ટ મળશે, એ જ પદ્ધતિ. કઈ રીતે ને કેવી રીતે ને ક્યાંથી સર? તો સિમ્પલ પહેલા જુઓ, મારા ઓફલાઈન ક્લાસનો પહેલા તો અત્યારે 2 ડિસેમ્બર સુધી જ આ પહેલી વાર જ લોન્ચ કરેલો છે. 2 ડિસેમ્બર સુધી જ 1299 રૂપિયા આખા વર્ષની ફીસ છે, બરોબર, આખા વર્ષની ફીસ છે. હવે જો તમે ઓફલાઈન આવો તો 12,000 રૂપિયા છે. રેડી? હવે 12 મહિનાનો કોર્સ છે. હવે ખાસ એક ધ્યાન રાખજો, શરૂઆત બેઝિક થશે, સ્ટેપ બાય સ્ટેપ. હમણાં દરેક લેક્ચર્સ ને બધું બતાવું છું અહીંયા. ઓકે, હવે 12 મહિનાનો કોર્સ છે. તમારે શું કરવું? વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે આપણી, ત્યાંથી પરચેસ કરી શકો છો. ઇવન તમને નંબર આપ્યા છે, એ નંબર ઉપર કોલ કરો કે મેસેજ કરો અને ત્યાંથી પણ તમે આ કોર્સને પરફેક્ટલી બાય કરી શકો છો અને પ્રોપર નોલેજ પણ મેળવી શકો છો. હવે આ કોર્સમાં શું હશે એ તમને જો પીડીએફ હશે, લાઈવ ટેસ્ટ હશે, પ્રેક્ટિસ શીટ્સ આ વખતે આ નવું ઇન્ક્લુડ કર્યું છે કે દરેક ટોપિક પૂરો થાય એટલે એક શીટ આપવામાં આવશે, 100 વાક્યો 200 વાક્યોની, કે તમે એની પ્રેક્ટિસ કરી શકો. કેમ કરવું, શું કરવું, એ બધું હું ત્યાં જ એક મસ્ત વિડીયો બનાવીને સમજાવીશ. એ એપ્લિકેશનમાંથી જ આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગના, સ્પીકિંગના લેક્ચર્સ હમણાં તમને બતાવું. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ જે આપણી છે, 4 પીડીએફની પ્રેક્ટિસની શીટ એ પણ આમાં ફ્રી આપવાના છે. અને 20/7 તમને મતલબ કે શું કહેવાય 24/7 ટેકનિકલ સપોર્ટ પણ આપવામાં આવશે. સાહેબ આ નંબર આપ્યો છે, કોલ મેસેજ કરી લો. હવે તમને આમ શું કહેવાય રૂબરૂ કરાવું છું એપ્લિકેશનના મારા કોર્સથી. હવે જેવો તમે આપણો કોર્સ પરચેસ કરશો એટલે આ પ્રકારના ફોલ્ડર્સ તમને એમાં દેખાશે. ઓકે, જો એમાં પહેલું જ ફોલ્ડર હશે ઓફલાઈન ક્લાસ લેક્ચર્સ. હવે એમાં 7 લેક્ચર લેવાના છે, એટલે 7 લેક્ચર એમાં આપેલા છે. જેમ લેક્ચર લેવાતા જશે એમ એમાં અપલોડ થતા જશે અને બધું સ્ટેપ બાય સ્ટેપ એ બતાવું.
જે વધારે એક્સ્ટ્રા તમારે ભણવું છે પ્રેક્ટિસ સાથે, આના સિવાય આનાથી વધારે કઈ હોય જ ના શકે સાહેબ, આનાથી વધારે કઈ હોય જ ના શકે. હા, આમાં તમને આખો બુસ્ટર ડોઝ મારો લેક્ચર છે એ પણ આમાં હશે. ઇંગ્લિશ લિસનિંગના 66 લેક્ચર્સ અત્યારે અપલોડ છે, હજી એમાં વધારો થશે. રીડિંગના લેક્ચર્સ છે, ઓકે, વોકેબ્લરીના, રૂલ્સ ઓફ સ્પેલિંગ, સ્પોકન ઇંગ્લિશ ટેસ્ટ, ચેમ્પિયન પીડીએફ કીટ આવી ગઈ અને પ્રેક્ટિસ શીટ્સ એ અહીંયા અપલોડ થવાનું શરૂ થશે ધીમે ધીમે. હવે આ ક્લાસમાં કેવી રીતે હશે, જો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં ઓફલાઈન ક્લાસના લેક્ચર જુઓ, 44 મિનિટ, 1 કલાક, 1 કલાક, 1 કલાક, 1 કલાક, બધાય કલાક ઉપરના લેક્ચર્સ રહેવાના, અને એટલું ડિટેલિંગમાં સમજાવેલું છે કે ઓફલાઈન ક્લાસથી વધારે ડિટેલિંગમાં કશે ક્યાંય હોતું જ નથી. રેડી? હા, તો આ વસ્તુને ધ્યાન રાખજો. બીજું, જે મારો બુસ્ટર ડોઝ છે તો એમાંય સ્ટેપ બાય સ્ટેપ એમિઝારનો લેક્ચર, બોઝવેરનો, વિલબીનો, હેવેઝનો, હેડનો, વિલ હેવનો, અને આ જે છે ને સાહેબ, આનાથી વધારે કઈ હોય જ નથી. મતલબ ધીસ ઇઝ ધ એન્ડ એમ. મતલબ આના સિવાય કઈ તમને જોવા, મતલબ આનાથી સહેલું મેં ક્યાંય કરીને દીધેલું નથી, એ તમને અહીંયા આપેલું છે. ઓકે, અને બીજું એના સિવાયની બીજી વાત કરીએ તો જે ઇંગ્લિશ રીડિંગ છે ને, ખાસ વાંચવા જેને તકલીફ પડે છે નાના બાળકોને, તો એ વસ્તુ આપણે લેવલ 1 રીડિંગનું, કે જેમાં એ બી સી ડી થી ચાલુ કર્યું છે વાંચવાનું, અ બ સાઉન્ડ્સ બધા આપ્યા છે. લેવલ 2 રીડિંગના મોટા મોટા શબ્દો કેમ વાંચવા એ આપ્યું છે. લેવલ 3 કે એમાં ઓનલી સ્પીકિંગ, મતલબ લિસનિંગ જ હોય એ પ્રકારનું, એવું જ તમે કહી દો. તો આ રીતના આખો પ્રોપર કોર્સ બનાવેલો છે, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એટલે જ નામ આપ્યું છે કે ફક્ત 1299 રૂપિયા છે 2 ડિસેમ્બર સુધી. ત્યારબાદ આની ફીસ છે 1999 થઈ જશે. અને ખાસ ધ્યાન રાખજો કે આ કોર્સ તમને જે રીતે કામ કરે, હવે વિચાર કરો બીજું શું હશે આ કોર્સમાં. માની લો મેં અહીં ઓફલાઈનમાં મારો લેક્ચર ચાલુ એટલે સૌથી પહેલા હું શું કરું, દરેક વ્યક્તિને પહેલા સેન્ટેન્સીસ બોલાવું, ઇંગ્લિશમાં સ્પીક કરતા શીખડાવું. તો 20 લોકો હશે તો 20 લોકને હું બોલાવતો જઈશ. ચલો, એક મેડમ છે, બીજા સન છે, જે કંઈ પણ છે, તો એને જ્યારે સેન્ટેન્સ આપું તમારે ત્યાંથી જ બોલતું જવાનું છે, અને સાચો આન્સર એ હું તમને આપતો જઈશ. બરોબર છે? તો આ એક વસ્તુ છે, પ્રોપરલી તમને માહિતી મળશે. સાથે સાથે હું અહીં સેન્ટેન્સીસ લખાવું છું, તો એ તમે એક ક્લાસનો ભાગ જ છો, એ જ પદ્ધતિ પ્રમાણે અહીંયા તમારે કામ કરવાનું છે. રેડી? તો આ એક એવો કોર્સ છે અત્યાર સુધીનો કે જે કહેવાય ને સૌ પ્રથમવાર, એટલે જ મેં લખ્યું છે કે તમે સૌ પ્રથમવાર મારા ઓફલાઈન ક્લાસનો ફાયદો તમારા ઘરે બેઠા મેળવી શકશો. ઘણા લોકો કહેતા ને કે સર અમારે ઓફલાઈનમાં આવું, પણ અમદાવાદમાં નથી, સુરતમાં નથી, અહીંયા નથી, પેલું વડોદરામાં નથી, જામનગરમાં નથી. તો હવે હું દરેક સિટીમાં આવીશ, તમારા ઘરે જ આવીશ, પર્સનલ ક્લાસ કરાવું એ જ રીતના. રેડી? તો ખાસ આ એક મોકો છે, એ લઈ લેજો. પછી કહેતા નહીં કે મોકો મળ્યો નહીં. અત્યારે જ સાહેબ કોર્સ પરચેસ કરી લેજો. નંબર તમને આપ્યો છે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને મંડો શીખવા સાહેબ, બેઝિક થી એડવાન્સ લેવલનું. કાંઈ ડાઉટ હોય તો નંબર આપ્યો છે, કોલ કરીને મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. અને બીજી એક આપણી દેવ સત્યની બુક છે, અને સાહેબ એ પણ મસ્ત મજાની છે, 349 રૂપિયા પ્રાઇસ છે. તો ખાસ મંગાઈ લેજો. એના માટે તમારે અલગથી કરવું પડશે. આ નંબર આપેલો છે એના ઉપરથી 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જવાના છે. અને ખરેખર અંગ્રેજીમાં ડર લાગે છે ને, તો આ એપ્લિકેશનનો મારો આ કોર્સ, બરોબર છે, જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એ ખરેખર તમારા ડરને દૂર કરશે. એ મારી જવાબદારી છે. ઓકે, તો આ વિડીયોને સાહેબ લાઈક કરી દેજો, શેર, અને તમારા 10 મિત્રોને શેર કરવાનું છે. આટલું કરી દેશો ને, 100% કરી દેજો. એક રિક્વેસ્ટ છે તમને, અને તમારા મિત્રો સુધી અને શેર કરીને કમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દેજો. અને ખાસ હજી એક વખત કહું છું કે જેને અંગ્રેજીની તકલીફ પડે છે એના શેર કરો, અને જેને તકલીફ ખરેખર પડે છે એ એક વખત વિશ્વાસ કરીને આ કોર્સ પરચેસ કરી લ્યો. તમારા દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર થશે, કારણ કે એકદમ ડિટેલમાં કોઈ વસ્તુ બાકી રહેશે નહીં. ઓકે, તો થેન્ક યુ સો મચ મિત્રો. આવતીકાલે ફરી એક વખત આપણી લાઈવ સિરીઝ જ્યાંથી બાકી હતી ત્યાંથી શરૂ થશે જબરજસ્ત રીતે. એટલે કાલે 8 વાગે પ્રેક્ટિસનો સેશન તો હશે જ, અને અહીંયા હશે લેક્ચર, એટલે રોજ જોતા રહેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. મળીએ છીએ. આવજો, બાય બાય, ટાટા.